શોભા વધારી અમૂલક વચનનો વરસાદ થાય એમનો આહાર કરનારા જે હંસ જેને સદગુરુ શરણ સ્વીકાર્યું है सदगुरु शरण मय बनी गया है सदगुरु शरण जेने जोण्यू है भળી ગયા है એ આવા સત્સંગનો લાવો એ લઈ શકે કેમ કે બીજાને આ લાવવાની માહિતી પડે નહીં એટલે ખૂબ ખૂબ અંતરથી હું બધાને બે હાથ જોડી આ સ્ટેજ ઉપર મહાપુરુષો જીવ સુધારણ બધા મંતો ભક્તો સંતો બેઠા હે એમને બોલો સદગુરુ દેવનો જય હો। હવે ખાલી હાથ વારસ યજ્ઞ કર્યો તેતા યુગની અંદર હાથ વખત જ બધા સંતો જમારા તો આપે તબુરા टूटी से एम गाय गाय मरी रहा है कि हाथ हाथ जगन रेल में गाय ने आवा थमे केतरा एक वर्ष में केतरा यज्ञ करिए ओणो कोई गौणो गावा मंजूर है नहीं बोलो सदगुरु देव नो जय हो। एटले आ सत्य यज्ञ है अने आ बधा अत्यारे बैठा है अहिया कलयुग है नहीं सत्य विचार है सत्य लक्ष्य है सत्य आदर है सत्य भाव है सत्य प्रेम है दृढ़ता है समता है विवेक है विचार है ओ कलयुग है नहीं बोलो सदगुरु देवनी जे संतो बैठा है ए मृत्यु लोक में हता जीवो मृत्यु लोक ने बाद करी અને અત્યારે દેવલોકની અંદર અને દેવોની આસન ઉપર બેઠા હે અને અત્યારે જેમ દેવોનું પૂજન થાય એવી રીતે અત્યારે સાક્ષાત્કાર તમારું પૂજન થઈ રહ્યું હે એટલે આપણે ઓળખી લેવું પડે કે આપણો લોકો દેવ સ્વરૂપમાં માની રહ્યા હે અને ખાલી એક હક બેહવાનું કહીએ તો ને બેહું તો આપણું પરિણામ કેવું આવે બોલો સદગુરુ દેવનો જય હો। એટલે આપણે સત્સંગમાં જવું સતગુરુ શરણમાં રહેવું સદગુરુ શરણ કાળ ક્રોધ લોભ શોક મોન ભય સઠ્ઠું મન જેનું હરણ થઈ જાય એને કહું હે કે સ એટલે સો શરણ શરણ સોનું હરણ થઈ જાય ત્યારે આપણો સદગુરુ સ્વરૂપની પારખ થાય અને તો ગુરુ સેવકને સમાગમ થાય અને સદગુરુ અને સેવકનું સમાગમ થાય જેમ અગ્નિ અને હોનાનો સમાગમ થાય ને પીંગળી જાય ને ડીબા ઉપર જાય ત્યારે કોઈ વેટી કે કોઈ દોરો કે કોઈ એવો એનો કાટ થાય ત્યારે એની કિંમત થાય ને કિંમત થાય ત્યારે કોઈ ઝવેરી ખરીદે એમનો એમ ખરીદાતો નહીં બોલો સદગુરુ દેવની જય હો। એટલે શરણ ઓળખી જાય સનો હરણ થઈ જાય અને માયાવી મન બાદ થઈ જાય પિંડી મન જાગ્રત થાય માયાવી મન ઈંડી મન પિંડી મન અને નિજ મન પિંડી મન પ્રકટ થાય અને પિંડી મન પ્રકટ થાય તો એકાગ્ર થાય અને પિંડી મન પ્રકટ થાય તો આ બધી ઇન્દ્રિયો એ મનનું કઈલું મોને એમની એમ મોને નહીં આપે હાથ કે હું કે તો પેલું મને જ પ્રગટ થયું નહીં ગુરુ શરણે જે અર્પણ કર્યું હે એ તો બેહો એમ કરીને ટોટિયા મોકા કર હું તો વળે એમ હઈ નહીં બોલો સદગુરુ દેવની જેનામાં વચન ઉતરી ગયો હે ગુરુ હાથે સંગ થઈ ગયો હે અને ગુરુ અને સેવક બેનો સમાગમ થયો અને પીંગળી જાય તો ગુરુ અને સેવક બે પણ રે नहीं गुरु कर लिया सो आप समान।